ઢોકળાવાળા હે ને પત્તારી ખાઈ લી. પત્તારે યુનિક કામ બધું જો. બે ગાડી છે આપણી પાસે કઈ ઈ લેવી. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા મિત્રો? આઈ હોપ તમે બધા મોજમાં જ છો. અને ભાઈ શું હાલે ભાઈ? સવારમાં મસ્ત ઉઠી અને ફ્રેશ થઈ અને કોફી પીધી. પછી હવે આપણે નીકળીએ હે માંગરોળ તરફ. કેમ કે ભાઈ અત્યારે હે ને થોડું કામ થયું હે કે ગોટિયા બંધ કર દે, ગોટિયા બંધ કર દે. બંધ કર દે, હા બંધ કર દે, બાકી ઘરે જા. જીંકો અમારા નાના બધા બોડીગાર્ડ છો. તો અત્યારે થોડુંક એવું પ્લાન બન્યો કે ભાઈ છે ને પીઝા ખાવા જાય. તો જાય આપણે કા ને પછી કેમ કે જઈને ત્યાં એ બાજુ કેશોદ બાજુ ને એમાં પીઝા ખાવા આમ બેકાર, આમ ચીઝ ને આમ ડોમિનોઝ ના માર્ટિનોઝ ના ખાલી ચીઝ નાખીને બ્રેડ આપી દે એવું થાય. પણ આ તો વેજીટેબલ્સ નાખું ભરેલ આમ હું આમ હેવી હોય. ચાલો તો આપણે ડાયરેક્ટ રેડી તો થઈ જ ગયા હે. હવે નીકળીએ આપણે, બરાબર? તમને પેલા બહાર બતાવું, પેલા લાઈટ બાઈટ બંધ કરી દે. કાં છે? હાલ ગોટિયા હાલ. બૂટ લઈને આવ્યો તો તું? હે આનું નામ મેં ગોટિયો પાડ્યું હે. આરો કા આ તો અહીં સીલર પાર્ટી. હા તને મૂકી જાય. હાલો શું છે? શું કરો તમે બધા? હે ગેમ રમો? કઈ ગેમ રમે? શું થાય? હા હવારમાં ભૂગી ગયા કા તમે બધા? મૂકી જાવ, તને મૂકી જાવ. ક્યાં? ઘેરે? હાલ ઘેર મૂકી જાવ. હાલ તારે ઘેર નથી જવું? હવે તારે ઘેર નથી જવું? હાલીને જવું? હાલીને જવું? તો ગાડી લઈને જવું? કઈ ગાડી લેવી? હાલ આપણે બે ગાડી છે આપણી પાસે. કઈ ઈ લેવી? હાલો ભાઈ રેડી થઈ ગયા. ગાડીની હાલત તો સાફ થોડી કરે પાછા. એ ગોટા ક્યાં ગઈ? બાજુ ઉતારે એની ગાડી. એ બાજુ મારવા તો દે. હાલ મારી લઉં. હો એ બાજુ ઉતારે બાજુ. હાલો આપણે ખેસવું પડશે મિત્રો. ખેસો હું ઢાળ છે ને એક હાથે ખેસો. હાલ ગોટિયા નહીં બોલા. ઉતારું હવે? એ મારા ધોળા બૂટની શર્ટની પતરી ઠોક નાખી. ઉતારું હવે? હાલો બેહી જ જા તું. હવે આપણે નાના મિત્ર ને ડ્રોપ કરવા જઈએ ને પછી અહીંયાથી ડાયરેક્ટ માંગરોળ. બેઠી ગોટિયા કેવી ગાડી છે ગોટિયા? ગાડીમાં તો કઈ ઘટે જ. હાલો અહીંથી આપણે લેફ્ટ જવું પડશે. લેફ્ટ પાર્સલ જેવું છે ને કામ કરતી. હા તારું ઘર આવી ગયું. આ કોણ છે? જો હાલો. તમે શું કરો આયા? ગુડ મોર્નિંગ બધાને. આવા હોય ક્યાંય મહેમાન ગુડ મોર્નિંગ. અમારે દીવ જવાનો પ્લાન ચાલે છે. એકચ્યુઅલી જો ભેગું થઈ જાય તો આ અડધી કલાકમાં દીવ ગાડી છોડી મૂકવાની છે. 5:30 જવું પછી ઉતા 10 વાગે ઉઠ્યા. હવે અમે આરામથી મજા કરીએ છીએ ખોડાદામાં. મજા કરીએ છીએ. નાની શીતના મમ્મી કેટલા બધા લોક મિક્સ છે. લે પહેલા કેટલા શું હાલો ગરમ રોટલી ખાઓ. નાની શું કરે છે? નાની શાક સબ્જી. હાલ ગોટી હવે આમ જાય. હો આમ જાય. બાય બાય કહી દે. See you. A few moments later. બસ અહીં આપણા બાઇકમાં આવું જ હોય. હે એવું હોય કે બપોર પછી માલ આવશે તો આપણે બીજી પ્લેસ ગોતીએ. 1969 ગોતીએ. 96 ત્યાં કઈ હશે નહીં પણ હાલ જોઈએ નહીં. હાલો ભાઈ. તો ભાઈ અત્યારે કઈ પ્લાન બનતો નતો, ચાન્સ અમારા ઓછા હતા તો અમે ક્યાં આવી ગયા છે? 9-69 આવ્યા છે અત્યારે. જોઈએ હવે આનું કેવું છે. બરાબર સેલ્ફ સર્વિસ છે. હેલો એટલે અહીંયા ગાડી રાખી કામ? હા અંદર રાખી દે. તે રાખ નહીં. હા રાખી દે. અડે કોણ? અડે તો કોઈ નહીં. આ બાજુ રાખ દેજે. અગડી ઉડાડતો જાત મને.
તો હવે અમે જઈએ અંદર અને જોઈએ શું છે અંદર. જે ભાઈ મેનુ છે એના શું છે આ કાંઈ નથી, હાલ આગળ જાઓ. સવારનો નાસ્તો કેવું લાગે? યુનિક છે કંઈ? છે યુનિક આમ બધી જો મસ્ત. શું છે લાઈક 9 to 69 હું આપણે તો પિઝાનો પ્લાન છે ને. પિઝા કે છે પિઝામાં ક્યાં છે લા? લાસ્ટમાં આવી છે પિઝા તો હે નહીં. આ તો બધું આખું ઓલું છે કોમ્બોસ. આ રિયાએલા પિઝામાં ઇટાલિયન માર્ગરેટા તો ટેસ્ટ જ નહીં. એક કામ કરીએ, પનીર કોન તંદૂરી પનીર. આપણે તો જોઈએ હેવી જ મંગાવીએ બધું. હા તો તો હેવીમાં આપણે સેલ ઓફ દેવાય ને, સ્પેશિયલ પિઝા. સ્પેશિયલ પિઝા માં કોઈ સ્પેશિયલ હશે કાંઈક સ્પેશિયલ હશે તો ઠીક, બાકી છે જોઈએ. બરાબર. ચાલો. અને સોડામાં સોડા તો નહીં લે. ભાઈ અહીં હું સેકન્ડ વાર આવ્યો છું તો જોઈએ અત્યારની સર્વિસ કેવી છે. પહેલાંની થોડીક મીડિયમ હતી પણ અત્યારે હવે જોઈએ સ્પેશિયલ પિઝા અને સોડામાં સ્પ્રાઇટ ગમે હાલશે ને? હાલ છે ભાઈ. હાલો ભાઈ ઓર્ડર કરીએ પછી મળીએ. ફાઇનલી આપણે આવી ગયા છે સ્પેશિયલ પિઝા. જોઈએ હવે ટેસ્ટ કરીએ. કા સ્પેશિયલ કેવું છે? સ્પેશિયલ કેવો હોય છે? તો આ રીતનું છે ભાઈ સ્પેશિયલ પિઝા વિથ કોકા કોલા. લેટ્સ એન્જોય. One eternity later. જય, કેવો લાગ્યો? મસ્ત હતો. મસ્ત એટલે મસ્ત એટલે મસ્ત. આપણે હાલમાં અત્યારે શું ખબર પડી જાય શું હતું? કે આ 9 to 69 જે છે 96 એ મારા ટીચરની છે. મને ખબર નહોતી. એટલે જય, અમે એકવાર આવી ગયા છે અહીંયા તો પણ મને ખબર નહોતી. જય હું 7મા ધોરણમાં ભણતો ત્યારથી મને ભણાવતા. કિંજલ ટીચર ઓલા ખોળાદે આવે. ઓળાદ આવે ઈનું કહો. એની છે? હા એની છે. ના હસબન્ડ છે મનોજભાઈ એની. એટલે એની ગણાણી ને. હાલો પછી મુલાકાત લેવું પછી. બરાબર. અત્યારે આપણે ઘરે. બરાબર ને? ચાલો. પાવર પેટ્રોલ આના પાસે ને. ભાઈ લોકો આપણે પહોંચી ગયા છે વેરાવળ. અત્યારે અમે જાય છે સિટીની અંદર થોડું જે ભાઈને જે કામ છે ને એ પતાવીએ પહેલાં. બરાબર. એ પછી મળીએ તમને. બરાબર. ચાલો. અત્યારે વેરાવળની અંદર એન્ટર થઈ ગયા છે. આ કંઈક સિટીનો માહોલ છે મસ્ત. ટ્રાફિક એકદમ નથી. અત્યારે પેલા ચા પીશું. હા ચા પીએ ભાઈ. ગરમા ગરમ ચા વગર થોડું હાલે. ક્યુ પેલા પતાવવું એ જોઈએ ને. પેલા તબલાવાળાનું પતા નહીં, ગિટારવાળાનું. કેમ કે પાસે થાય ને. તો ભાઈ અત્યારે આપણે જઈશું મ્યુઝિશિયન પાસે, એટલે કે તબલાવાળો છે એનો ફ્રેન્ડ છે ભાઈનો. તો ત્યાં જઈને જે ગિટારના વાયર છે ને એનું કામ પતાવીએ પેલા. આને કહેવાય સકડાવાળો. ભાઈ ભાઈ છકડાવાળા હે ને પથ્થરી ખાઈ લે. પત્તારે ઠોકે નહીં કોઈ બધી હારે કે વિડીયો બનાવવા દીધો નહીં. તો પેલા ત્યાં જઈએ એ ગિટારનું કામ પતાવીએ તારું. ભાઈ 3-4 વસ્તુ ભાઈ લેવાની છે. હા. એટલે જેમ કે બૂટ લેવાના છે, પછી મારી દવા લેવાની છે ખાસ કરતો. બૂટ તો વી માર્ટમાં મળી જાય. વી માર્ટમાં કે ના મળે છે? ન મળે. ભંગાર મળે. ભંગાર. પછી આપણે એક આ ગિટારનું થોડુંક લેવાનું છે ઈ. અને બીજું જોઈએ સ્ટુડિયોમાં ભાઈ ડેકોરેશન માટે કંઈ ગમશે તો લેશું. ભાઈ અવાજ બહુ છે અત્યારે. હાલો નીકળીએ પછી તમને મળીએ. બરાબર. ચાલો. તો ભાઈ લોગ આપણે પહોંચી ગયા છે. એટલે કે અત્યારે તો વાગ્યા છે 11:30 ને કંઈક આસપાસ વાગ્યા છે ભાઈ. પણ હું પહોંચ્યો તો કંઈક 7:20 કા 7:15 થઈ હતી એમ. મારા મામા છે એ આઈ થિંક 7 પહેલાં નીકળી ગયા હતા ઘર તરફ. તો મને એવું લાગતું હતું કે હું પહોંચી જાય પણ થોડુંક લેટ થઈ ગયું હતું. બાઇક છે ને મેં થોડીક ધીમી ચલાવી હતી એટલા માટે. પણ કામ હતું એ પતાવ્યું. બૂટ લીધા ભાઈના, સામા ગીટાનું જે વાયર હતા એ લીધા. બધું નાના મોટું જે કામ હતું. સ્ટુડિયોનું તો લાઇટિંગ વગેરે મેં જોયું પણ એમાં કંઈ મેળ ન આવ્યો ભાઈ. બહુ એક્સપેન્સિવ હતો એટલે એમાં પછી ધ્યાન જ ન દીધું ભાઈ. અને ભાઈ ત્યાંનો ટ્રાફિકનો અવાજ ને વેરાવળમાં. ઓ ભાઈ આજે રવિવાર હતો ને ખરેખર એટલું ટ્રાફિક પણ નહોતું ને તોય છકડાવાળાએ આમ દિમાગ આમ હલાવી નાખ્યો. આમ
અને માઇકે પાછું ભૂલી ગયા હતા ને, એ એક પ્રોબ્લેમ મારું હતું કે માઇક અમે ભૂલી ગયા હતા. લ્યો તો કાંઈ વાંધો નહીં. જો અત્યારે 11:30 થયા ને, તો અત્યારે કૂતરા જો અત્યારે ગામમાં આમ ધડબડાટી બોલાવે. અમારે અહીંથી 3 ખેતર મૂકીને જંગલ છે, એટલે ત્યાં હાવજુ બોલે ને એટલે કે હુકે ને તો અહીં સુધી સંભળાય. તમારે રૂવાટી ઊભી થઈ જાય એ રીતના ભાઈ. એટલે ક્યારેક પોસિબલ છે તો આપણે જોવું, તમારે હાવજુ તમને બતાવીશું. તો અત્યારે કૂતરા ધડબડાટી બોલાવે એટલે કંઈક ને કંઈક હશે જ. તો બસ આજના માટે બસ એટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ભાઈ બહુ થાકી ગયા છે આજે. અત્યારે જઈને બસ એડિટિંગ કરીને અપલોડ કરીને હુઈ જ જવું છે, બસ બીજું કાંઈ નથી કરવાનું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.